નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણીના ઉપલક્ષમાં પેટલાદ ખાતે આવેલ સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ પ્રગતિ પથયાત્રા 2026 યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે સહભાગી થયા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના નિરોગી સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના અને પ્રાર્થના કરી. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, પેટલાદ શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ કોકિલા તળપદા, પેટલાદ ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલ તેમજ હોદ્દેદારો, કાઉન્સિલરો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યશસ્વી, તેજસ્વી અને તપસ્વી કર્મઠ વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિશ્વિક નેતૃત્વ જેને કહેવાય એવા આદરણીય પ્રધાનમંત્રી જ્યારે કીર્તિમાન સ્થાપિત કર્યો છે કે ભારત વર્ષમાં વધારેમાં વધારે સમય સુધી ચૂંટાયેલી પાંખના વડા તરીકે રહેવાનો રેકોર્ડ ભારત વર્ષમાં અને 12 વર્ષથી સતત પ્રધાનમંત્રી તરીકે અને અગાઉ 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે જેમણે પોતાનો કાર્યકાળ કર્યો છે અને પ્રજાના સેવક તરીકે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા છે. ત્યારે આજરોજ એ અવસરે પ્રગતિ પથયાત્રામાં અતિ પૌરાણિક પેટલાદનું રામનાથ મહાદેવ, જ્યાં મહાદેવજી સાક્ષાત બિરાજે છે, તે પેટલાદ અને પેટલાદની આજુબાજુની જનતા પર હંમેશા આશીર્વાદ વરસાવે છે. એવા રામનાથ મહાદેવ દાદાના આજે દર્શન અને પૂજા વિધિ કરી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય ભર વધે અને નિરોગી રહે અને વિશ્વ ફલક પર મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવો જેમણે સપનું સાચવી લીધું છે. વિકસિત ભારત 2047 બનાવવાનું જેમનું સપનું છે, દ્રઢ નિર્ણય છે, એને બર મળે એ માટે આદરણીય પ્રધાનમંત્રી માટે આજે પેટલાદના સર્વે નગરજનો અને પેટલાદ ક્ષેત્રના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં અને અમારી પેટલાદ રાજકીય પાઠશાળાના તપનિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા પૂજા અર્ચના કરી અને આજની પૂજા અર્ચનાનું જે પુણ્ય છે એ પુણ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આયુષ્યમાં વધારો કરે, એમના બળમાં વધારો કરે, એમના શક્તિમાં વધારો કરે અને નિરોગી રહે એ માટે બધાએ આજે પ્રાર્થના કરી છે અને હજુ પણ મા ભારતીની સેવા વર્ષો સુધી મોદી સાહેબ કરતા રહે એવી પ્રાર્થના કરી અને આ પ્રગતિ પથ યાત્રાની શરૂઆત થઈ રહી છે. અને પેટલાદ વિસ્તારમાં જે વિકાસ કાર્યો થઈ ગયા છે, વિકાસ કાર્યોની પણ આજે રૂબરૂ જઈ મુલાકાત કરવામાં આવશે. અસ્તુ ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી.